नमस्कार विद्यार्थी मित्रों, एज्युटेकनो चेनल में आपનું स्वागत है। आज આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 12 નકશો સમજીએ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 12 માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે જીપીએસ એટલે શું? અહીં 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ એ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, વિકલ્પ બી ગ્લોબલ પોસ્ટર સિસ્ટમ, વિકલ્પ સી ગ્લોબલ પોપ્યુલેશન સિસ્ટમ, વિકલ્પ ડી ગ્રોથ પોઝિશન સિસ્ટમ। તો જવાબ છે વિકલ્પ એ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ। એટલે પ્રશ્નની સામે જે બોક્સ આવેલું છે તેમાં આપણે એ લખવાનો છે। ત્યાર પછી આગળ હવે બીજો પ્રશ્ન છે કયા પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે? તો અહીં 4 વિકલ્પ છે, તેમાંથી જવાબ થશે વિકલ્પ એ હેતુ આધારિત નકશા। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ જંગલો, ખનિજ વગેરેનું વિવરણ નકશાઓ કયા નકશાના ભાગ છે? તેનો જવાબ છે વિકલ્પ એ પ્રાકૃતિક નકશાના। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 સાંસ્કૃતિક નકશા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીં જે 4 વિધાન છે તેમાંથી જે વિધાન ખોટું છે તે વિધાન આપણે જવાબ તરીકે પસંદ કરવાનું છે। તો જવાબ થશે વિકલ્પ એ માનવ સર્જિત વિગતોનું આલેખન। ત્યાર પછી આગળ 5મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉદાહરણ નાના માપના નકશાનું નથી? તો જવાબ છે વિકલ્પ સી તાલુકાના નકશા। ત્યાર પછી આગળ 6થો પ્રશ્ન છે ભારત દેશ પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલ છે? તો જવાબ છે વિકલ્પ એ ઉત્તર પૂર્વ ગોળાર્ધ। ત્યાર પછી આગળ 7મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ રૂઢ સંજ્ઞા જિલ્લાની સીમાની છે? તો જવાબ છે અહીં વિકલ્પ સી। અહીં વિકલ્પ સી માં જે સંજ્ઞા આવેલી છે તે રૂઢ સંજ્ઞા જિલ્લાની સીમાની છે। ત્યાર પછી આગળ 8મો પ્રશ્ન છે દેશની રાજધાની માટે કઈ રૂઢ સંજ્ઞા હોય છે? તો જવાબ છે વિકલ્પ સી। અહીં વિકલ્પ સી માં જે રૂઢ સંજ્ઞા આવેલી છે તે દેશની રાજધાની માટેની છે। ત્યાર પછી આગળ 9મો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ માટે કઈ રૂઢ સંજ્ઞા હોય છે? તો જવાબ છે વિકલ્પ બી પીઓ, કેપિટલ પી અને કેપિટલ ઓ। ત્યાર પછી આગળ 10મો પ્રશ્ન છે ખૂણાઓના સંદર્ભે કઈ જોડ સાચી નથી? તો અહીં જે ખોટી જોડ છે તે આપણે જવાબ તરીકે પસંદ કરવાની છે। તો જવાબ થશે વિકલ્પ ડી ઉત્તર પશ્ચિમ ને ઈશાન। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2 જેની સૂચના છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યા છે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને ખાલી જગ્યા કહે છે? જવાબ છે નકશાપોથી। ત્યાર પછી બીજી ખાલી જગ્યા કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને ખાલી જગ્યા નકશા કહે છે? જવાબ છે પ્રાકૃતિક। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા ભારતના લગભગ મધ્યમાંથી ખાલી જગ્યા પસાર થાય છે? જવાબ છે કર્કવૃત્ત। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા ખાલી જગ્યા ખાતાઓ દર્શાવ્યા હતા? તો સાંસ્કૃતિક વિગતોના ખાતાઓ દર્શાવ્યા હતા। ત્યાર પછી આગળ 5મી ખાલી જગ્યા તમે ઉગતા સૂર્યની સામે ઊભા છો તે તમારી ખાલી જગ્યા દિશા છે? જવાબ છે પૂર્વ દિશા। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે? તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી બીજું નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે? આ વિધાન ખરું છે। ત્યાર પછી ત્રીજું નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા અથવા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે? તો આ વિધાન ખરું છે। ત્યાર પછી ચોથું ભારત એશિયા ખંડમાં પશ્ચિમ ભાગમાં આવેલો છે? તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ 5મું વિધાન નકશાના મુખ્ય 4 અંગો છે? તો આ વિધાન ખોટું છે।
આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે જોડકા જોડો। તો અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે। વિભાગ અ માંથી પહેલું છે ભૂમિ સ્વરૂપ, તો એની સામે આવશે ઈ કથ્થઈ અથવા તો બદામી। ત્યાર પછી બીજું છે જળ સ્વરૂપ, તો એની સામે આવશે એફ વાદળી। ત્રીજું છે રેલ માર્ગ, તો એની સામે આવશે એ કાળો। ચોથું જમીન માર્ગ, તો એની સામે આવશે બી લાલ। પાંચમું ખેતી, તો એની સામે આવશે ડી પીળો। એટલે પહેલાની સામું ઈ, બીજાની સામું એફ, ત્રીજાની સામું એ, ચોથાની સામું બી અને પાંચમાની સામું ડી આવશે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે તફાવત લખો। અહીં પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત લખવાનો છે। તો પ્રાકૃતિક નકશામાં સૌથી પહેલો મુદ્દો છે કુદરત દ્વારા બનેલી વિગતો દર્શાવે છે। સાંસ્કૃતિક નકશામાં પહેલો મુદ્દો છે માનવ દ્વારા સર્જાયેલી વિગતો દર્શાવે છે। ત્યાર પછી પ્રાકૃતિક નકશામાં આવશે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, મહાસાગર વગેરે બતાવે છે। સાંસ્કૃતિક નકશામાં આવશે ખેતી, વસ્તી, પરિવહન, ઉદ્યોગ, રાજકીય સીમાઓ બતાવે છે। ત્યાર પછી પ્રાકૃતિક નકશામાં આવશે કુદરતી પરિસ્થિતિ અને ભૂમિ સ્વરૂપ સમજવા ઉપયોગી છે। ત્યાર પછી સાંસ્કૃતિક નકશામાં આવશે માનવીની પ્રવૃત્તિઓ અને વહીવટી વ્યવસ્થા સમજવા ઉપયોગી છે। પ્રાકૃતિક નકશામાં મુદ્દો આવશે ભૂપૃષ્ઠ, હવામાન અને ખગોળીય નકશા તેના પ્રકારો છે। સાંસ્કૃતિક નકશામાં આવશે રાજકીય, ઔદ્યોગિક અને ઐતિહાસિક નકશા તેના પ્રકારો છે। ત્યાર પછી પ્રાકૃતિક નકશામાં છેલ્લો મુદ્દો આવશે કુદરતી સંસાધનો વિશે માહિતી આપે છે અને સાંસ્કૃતિક નકશામાં આવશે સામાજિક, આર્થિક અને વહીવટી માહિતી આપે છે। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। એટલે કે અહીં જે વિધાન આપેલું છે તે વિધાનમાંથી ખોટો શબ્દ આપણે ચેકવાનો છે અને ત્યાર પછી સાચું વિધાન ફરીથી લખવાનું છે। તો અહીં પહેલું જે વિધાન છે તેમાં માપા મુંડો શબ્દ ચેકવાનો છે, એટલે સાચું વિધાન બનશે મૂળ લેટિન ભાષાનો શબ્દ માપ્પા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે। ત્યાર પછી બીજો જે વિધાન આપેલું છે તેની અંદર વિશિષ્ટ શબ્દોનો આટલું વિધાન ચેકવાનું છે, એટલે સાચું વિધાન બનશે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે। ત્યાર પછી આગળ ત્રીજાની અંદર અરબ સાગર શબ્દ ચેકવાનો છે, એટલે આપણું સાચું વિધાન બને ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે। ત્યાર પછી ચોથાની અંદર વાદળી શબ્દ ચેકવાનો છે, એટલે સાચું વિધાન બને નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો રંગ વપરાય છે। પાંચમાની અંદર અસમ શબ્દ ચેકવાનો છે, એટલે આપણું સાચું વિધાન બનશે ભારતના નકશામાં પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય આવેલું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે પારિભાષિક શબ્દોની સમજ આપો। પહેલો શબ્દ છે અહીં પ્રમાણમાપ, તો એના વિશે આપણે લખી શકીએ કે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે। અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે પ્રમાણમાપ। ત્યાર પછી બીજો શબ્દ છે રાજકીય નકશા, તો ખંડ, દેશ, રાજ્ય, જિલ્લાની સીમાઓ તથા વહીવટી કેન્દ્રો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે। ત્યાર પછીનો શબ્દ છે ખગોળીય નકશા, તો ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો, આકાશગંગા વગેરે અવકાશી પદાર્થોની માહિતી દર્શાવતા નકશાને ખગોળીય નકશા કહે છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે નકશો એટલે શું? તો નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન। નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નકશાના મુખ્ય પ્રકારો કેટલા અને કયા કયા છે? તો નકશાના મુખ્ય 2 પ્રકાર છે। પહેલું હેતુ આધારિત નકશા અને બીજો પ્રકાર છે માપ પ્રમાણેના નકશા। ત્રીજો પ્રશ્ન છે ઐતિહાસિક નકશા એટલે શું? તો પ્રાદેશિક
કે રાષ્ટ્રીય વહીવટીતંત્રના ભૂતકાળના ઇતિહાસને દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે? ચોથો પ્રશ્ન છે, રૂઢ સંજ્ઞા એટલે શું? તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, સાંસ્કૃતિક નકશાના પ્રકાર જણાવો. તો માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. જેમાં પહેલું છે રાજકીય નકશા. તો ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. બીજું છે ઔદ્યોગિક નકશા. તો ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં આપવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે ઐતિહાસિક નકશા. તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, માપના આધારે નકશાના પ્રકાર જણાવી કોઈ એક પ્રકાર જણાવો. પહેલું છે પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબ 2 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું નાના માપના નકશાઓ અને બીજું મોટા માપના નકશાઓ. મોટા માપના નકશા, જે નકશામાં નાનો વિસ્તાર મોટા પ્રમાણમાં દર્શાવવામાં આવે છે અને જેમાં વધુ વિગતો જોવા મળે છે તેને મોટા માપના નકશા કહે છે. ઉદાહરણ તરીકે તાલુકા, શહેર અથવા ગામના નકશા મોટા માપના નકશા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, પ્રાકૃતિક નકશાના પ્રકાર જણાવો. તો પ્રાકૃતિક નકશાના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. જેમાં પહેલું ભૂપૃષ્ઠ નકશા, જેમાં આપણે લખી શકીએ કે આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે. બીજું હવામાન અથવા તો આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. ત્રીજું છે ખગોળીય નકશા. તો ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ અહીં લખવાની છે ભારતનું સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતના સ્થાન વિશે ટૂંકનોંધ લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 11, તમારી શાળાનો નકશો દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્ય તમારે જાતે કરવાનું છે. અહીં તમારે તમારી શાળાનો નકશો દોરવાનો છે. અહીં સમજ મુજબ એક શાળાનો નકશો આપેલો છે. તો આ મુજબ તમારે તમારી શાળાનો નકશો દોરવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 12, જેની સૂચના છે નીચે આપેલી બાબતો સામે રૂઢ સંજ્ઞાઓ દોરો. તો અહીં બાબતની અંદર સૌથી પહેલા છે પર્વત. તો તેની રૂઢ સંજ્ઞા દોરવાની છે. ત્યાર પછી ટેકરી, નદી, પાકો માર્ગ, દીવાદાંડી, નકશાની ઉત્તર દિશા. તો અહીં આ દરેકની રૂઢ સંજ્ઞા દોરેલી છે, જે તમારે જોઈ અને દોરવાની છે. ત્યાર પછી આગળ છે રાજ્યની સીમા, પ્રમાણમાપ, જિલ્લાનું મથક, જંગલો. આ દરેકની રૂઢ સંજ્ઞા અહીં દોરેલી છે, જે તમારે જોઈ અને દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 12 નકશો સમજીએ તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.